તમિલનાડુમાં વેલ્લોર જિલ્લામાં મેઘરાજા હેત વરસાવતા અગ્રમ નદીમાં પૂર આવ્યું છે। ચિન્નાસેરી ચેકડેમ ઓવરફ્લો થયું છે। જિલ્લાના નાના મોટા 15 જેટલા ચેકડેમ અને તળાવો ભરાઈ આવ્યા છે। તો બીજી તરફ કરૂર જિલ્લાના આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ નોંધાયો છે। રત્નાકેશ્વર મંદિરના પગથિયા પર ધોધની જેમ પાણી વહેતા થયા છે। ભારે વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। વેલ્લોર જિલ્લામાં પણ સતત ભારે વરસાદ જોવા મળ્યો। જિલ્લાના નદી નાળા છલકાયેલા જોવા મળ્યા। ચિન્ના ગોવિંદમ પાડી બેરેજ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં અવિરત વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે। સાથે જ વાત કરીએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં શારદા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે। નેશનલ હાઈવે પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો। પાણીના જોરદાર પ્રવાહમાં બાઇક તણાઈ આવ્યા હોવાના પણ આ દ્રશ્યો સામે આવ્યા। સ્થાનિકોએ ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું। તો બીજી તરફ ગોરખપુરમાં પણ રાપ્તી નદીએ પોતાની ખતરાની સપાટીને પાર કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રાપ્તી નદીનું જળસ્તર વધતા આસપાસના વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા। સ્થાનિકોમાં પૂરની ભીતિ સર્જાઈ છે। તો આ તરફ મધ્યપ્રદેશમાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી છે। ધારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। રસ્તાઓ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો છે। લોકો પાણીથી પોતાના વાહનો બચાવતા જોવા મળ્યા। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી આ કેટલીક તસવીરો સામે આવી છે। મુશળધાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા। તો બસોના પણ અડધા ટાયર પાણીમાં ડૂબતા જોવા મળ્યા। તો સાથે જ એક મકાન પણ ધરાશાયી થયું હોવાની માહિતી છે। વરસાદને લઈને જે વિગતો આવી રહી છે। આ તરફ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। પ્રથમ તસવીર ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની શારદા નદીએ પોતાનું રૌદ્ર રૂપ બતાવ્યું છે। નેશનલ હાઈવે પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો છે। ત્યારે મધ્યપ્રદેશમાં મેઘાએ ધડબડાટી બોલાવી છે। ધારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। અન્ય તસવીરો પણ આપ જોઈ રહ્યા છો। રસ્તા પર પાણીનો જોરદાર પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે। લોકો પાણીથી પોતાના વાહનો બચાવતા જોવા મળી રહ્યા છે। રાજસ્થાનમાં પણ મેઘરાજાની સતત તોફાની બેટિંગ જોવા મળી રહી છે। જયપુર, સિકર, નાગોર, જોધપુર, કોટા સહિતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો છે। તમિલનાડુમાં પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। વેલ્લોર જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવતા અગ્રમ નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી। નમસ્કાર, 10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું ધોધમાર વરસાદના રાઉન્ડની। 24 થી 27 ઓગસ્ટ અનરાધાર વરસાદની વકી છે। હવામાન નિષ્ણાંત અમલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની વકી છે। ડાંગ તાલુકામાં, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। સુરત, ભરૂચમાં પણ ભારે વરસાદની સંભાવના છે। કેટલાક ભાગોમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। તારીખ 24, 25, 26, 27 ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અહમદનગર, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની વકી છે। પંચમહાલ, વડોદરામાં 3 થી 4 ઇંચ વરસાદ પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। કેટલીક જગ્યાએ 6 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ સંભવિત છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના કેટલાક ભાગોમાં લગભગ 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। વડોદરાના કેટલાક ભાગો પણ 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। ક્વચિત કોઈ જગ્યાએ વધુ વરસાદ થઈ શકે અને કોઈ એકાદ જગ્યાએ 6 થી 8 ઇંચ અને ક્યાંક લગભગ દક્ષિણ મધ્યપ્રદેશમાં 10 ઇંચ જેવો વરસાદ ક્વચિત થઈ શકે। સાબરકાંઠાના ભાગોમાં 4 ઇંચ વરસાદની સંભાવના છે। મહેસાણા વિસ્તારમાં 3 થી 4 ઇંચ વરસાદ જોવા મળી શકે છે। કેટલીક નદીમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે।
મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદાનું જળસ્તર વધશે. 24 અને 25 ઓગસ્ટ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના છે. સાબરકાંઠાના ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણા ભાગમાં 2 ઇંચથી 3 કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં 5 થી 6 ઇંચ વરસાદ જેવો થઈ શકે અને મહેસાણા ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા આ ભાગોમાં તારીખ 23, 24, 25, 26 અને 27માં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે અને બંધો જળાશયમાં પાણી આવતા હોય છે. એટલે જનજણે કાળજી રાખવાની રહેશે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે અને નર્મદા નદીના દરવાજા ખોલવાની સ્થિતિ થાય તેવી શક્યતા છે. અમદાવાદમાં પણ 30મી સપ્ટેમ્બર સુધી 24 થી 25 વરસાદ થવાની શક્યતા રહેશે. આવનારા દિવસોમાં વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે. 6 દિવસ રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની વકી છે. સાથે ભરૂચ, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. ડાંગ, તાપી, સુરતમાં ભારે વરસાદની સંભાવના છે. દમણ અને દાદરા નગર હવેલીમાં 25 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, नवसारी, वलसाड़, डांग, तापी, दमन, दादरा नगर हवेली और साथ में सूरत डिस्ट्रिक्ट शामिल है. તો આ સાથે 26 અને 27 ઓગસ્ટના સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવશે. 24 ઓગસ્ટના સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદની વકી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. डे 6 और डे 7 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है. डे 6 के लिए सुरेंद्रनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाड और सुरेंद्रनगर डिस्ट्रिक्ट शामिल है. और 7 के लिए पोरबंदर, जूनागढ़, अमरेली, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. છોટાઉદેપુરના ક્વાંટમાં વજરેપુર ગામે બાળકોને જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડ્યું. સાપન નદીમાંથી જીવના જોખમે પસાર થતા બાળકોનો આ વિડીયો પણ સામે આવ્યો છે. પ્રાથમિક શાળામાંથી છૂટ્યા પછી બાળકો નદી પરથી પસાર થઈ રહ્યા છે. વજરેપુર ગામે નદી કિનારે આવેલી શાળામાં બાળકો અભ્યાસ કરે છે. જોટ ફળિયાના બાળકો અભ્યાસ માટે કિનારા વિસ્તારની શાળામાં જાય છે. ચોમાસાના સમયે પાણીના પ્રવાહના પગલે વાલીઓ ખભે બેસાડીને તેઓને નદી પસાર કરાવે છે. વાલીઓ પોતાના બાળકોને નદીના પાણીના પ્રવાહમાંથી ખભા પર બેસાડી સામે નદી પાર કરાવવા મજબૂર બન્યા છે. વરસાદને લઈને અન્ય રાજ્યોની પણ વાત કરી લઈએ તો રાજસ્થાનમાં મેઘરાજાની સતત તોફાની બેટિંગ ચાલુ છે. જયપુર, સિકર, નાગોર, જોધપુર, કોટા સહિતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. ઠેક ઠેકાણે જળ ભરાવાની પરિસ્થિતિ પણ જોવા મળી છે. તો આ સાથે અજમેરમાં મેઘરાજા મહેરબાન થયા છે. શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ઐતિહાસિક આના સાગર લેક ઓવરફ્લો થયું છે. રસ્તાઓ પર તળાવના પાણી ફરી વળ્યા હોય તેવી સ્થિતિ છે. સાથે ટ્રાફિક જામ પણ કેટલાક વિસ્તારમાં સર્જાયો હતો. કરોલીમાં પણ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ભારે વરસાદથી હિંડોનના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. ભારે વરસાદથી સ્થાનિકો મુસીબતમાં મુકાયા. તમિલનાડુમાં વેલ્લોર જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવતા અગ્રમ નદીમાં પૂર આવ્યું છે. ચિન્નાસેરી ચેકડેમ ઓવરફ્લો થયું છે. જિલ્લાના નાના મોટા 15 જેટલા ચેકડેમ અને તળાવો ભરાઈ આવ્યા છે. તો બીજી તરફ કરૂર જિલ્લાના આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. રત્નાકેશ્વર મંદિરના પગથિયા પર ધોધની જેમ પાણી વહેતા થયા છે. ભારે વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. વેલ્લોર જિલ્લામાં પણ સતત ભારે વરસાદ જોવા મળ્યો. જિલ્લાના નદી નાળા છલકાયેલા જોવા મળ્યા. ચિન્ના ગોવિંદમ પાડી બેરેજ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં અવિરત વરસાદથી ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે. સાથે જ વાત કરીએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં શારદા નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. નેશનલ હાઈવે પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. પાણીના જોરદાર પ્રવાહમાં બાઇક તણાઈ આવ્યા હોવાના પણ આ દ્રશ્યો સામે આવ્યા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ
રેસ્ક્યુ કર્યું, તો બીજી તરફ ગોરખપુરમાં પણ રાપ્તી નદીએ પોતાની ખતરાની સપાટીને પાર કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રાપ્તી નદીનું જળસ્તર વધતા આસપાસના વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા, સ્થાનિકોમાં પૂરની ભીતિ સર્જાઈ છે। તો આ તરફ મધ્યપ્રદેશમાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી છે। ધારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। રસ્તાઓ પર પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળ્યો છે। લોકો પાણીથી પોતાના વાહનો બચાવતા જોવા મળ્યા। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી આ કેટલીક તસવીરો સામે આવી છે। મુશળધાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા, તો બસોના પણ અડધા ટાયર પાણીમાં ડૂબતા જોવા મળ્યા। તો સાથે જ એક મકાન પણ ધરાશાયી થયું હોવાની માહિતી છે। વરસાદને લઈને જે વિગતો આવી રહી છે, આ તરફ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુમાં પણ ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। પ્રથમ તસવીર ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની શારદા નદીએ પોતાનું રૌદ્ર રૂપ બતાવ્યું છે। નેશનલ હાઈવે પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો છે, ત્યારે મધ્યપ્રદેશમાં મેઘાએ ધડબડાટી બોલાવી છે। ધારમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। અન્ય તસવીરો પણ આપ જોઈ રહ્યા છો। રસ્તા પર પાણીનો જોરદાર પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે। લોકો પાણીથી પોતાના વાહનો બચાવતા જોવા મળી રહ્યા છે। રાજસ્થાનમાં પણ મેઘરાજાની સતત તોફાની બેટિંગ જોવા મળી રહી છે। જયપુર, સિકર, નાગોર, જોધપુર, કોટા સહિતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો છે। તમિલનાડુમાં પણ કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। વેલ્લોર જિલ્લામાં પણ મેઘરાજાએ હેત વરસાવતા અગ્રમ નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી।